प्रार्थना करिए ने प्रभुनी सहाय मांगीए। प्रभु तमारू नाम धन्य है, कारण के तमे देव होवा छता अमारा जेवा माणसोने तमे प्रेम करो छो। ज्यारे अमे तमारी विरुद्ध में ऊभा हता, तमारी मस्करी करता हता, एवा समये तमे अमारा माटे पोतानो जीव आप्यो छे अने एम करवा द्वारा तमे अमारा उपर पोतानो प्रेम प्रगट कर्यो छे अने माटे तमारू नाम धन्य छे। अने एवा ईश्वरने अमे विनंती करीए कि आज फरी अमारी साथे वात करजो अने मने वधस्तंभनी पाछळ राखजो अने तमारो आत्मा अमारा दरेकनी साथे व्यवहार करे एवी विनंती छे। ईसुना नाममां अमारी प्रार्थना सांभळो, आमेन। गया रविवारे आपणे प्रेरितोना कृत्यो 14मो अध्याय तेना 1 થી 18 वचनो जोई गया छीए। आखो जे घटनाक्रम छे ए पण तमे ज अंदरथी शोधी काढ्युं हतुं अने सुवार्ताना कार्यना जे लेखाजोखा छे, जे उतार चढ़ाव छे, अप्स एंड डाउन्स, एनी आपणे शोध करी हती अने आपणे शीख्या हता के कई रीते सुवार्ताना कार्यमां उत्तम उत्तम बाबतो बने छे अने सुवार्ताना कार्यमां केटली बधी अड़चणो, केटलो बधो विरोध अने वारंवार पत्थरनो मार अने अपमान पण सहन करवा पड़े छे। पण पाउल अने बारनाबास शा माटे आ करी रह्या छे? शा माटे ए लोकोए शहरे शहर फरवानुं अने लोकोनो विरोध सहन करवानो अने लोकोने प्रभुनी पासे लाववाना? अने एनो जवाब तो ए ज छे, कारण के ए जीवता देवनो हुकम छे। कारण के तेओए ए स्वीकार्युं छे के जाओ अने सर्व देशनाओने शिष्य करो, बाप तथा दीकरा तथा पवित्र आत्माने नामे तेओने बाप्तिस्मा आपता जाओ अने मैं तमने जे जे शीखव्युं छे ते सर्व तेओने शीखवता जाओ। अने माटे तेओ जई रह्या हता। आ जे પડકાર હતો એ એમણે ઝીલી લીધો હતો। પોતાનો વ્યવસાય, પોતાનું કામ, પોતાની બીજી જરૂરિયાતો એની સાથે તેઓ આ કામમાં મચ્યા રહેતા હતા અને એમાં 3 બાબતો આપણે જોઈ ગયા હતા। નંબર 1 કે પવિત્ર આત્માના કૃપાદાન પ્રભુ ભેટ આપે છે સેવા કરવાને માટે। બીજી બાબત કે બોલ્ડનેસ, એ લોકો હિંમતથી બોલતા હતા, જાણતા હતા કે વિરોધ થઈ શકે એમ છે, જાણતા હતા કે જોખમ છે, કદાચ તોફાન થઈ શકે એમ છે, પણ તેઓ હિંમતથી બોલતા હતા। અને ત્રીજી વસ્તુ કે તેઓમાં નમ્રતા હતી। વિથ ઓલ હ્યુમિલિટી ધે વેર સર્વિંગ ગોડ। જ્યારે લોકો એમને ઈશ્વર તરીકે ભજવાને માટે આવ્યા, જ્યારે તેઓ ગોધો અર્પણ આપવાને માટે આવ્યા, જ્યારે તેઓ ફૂલહાર લઈને આવ્યા, ત્યારે તેઓએ તેમને કહ્યું કે અમને આવું અર્પણ આપશો નહીં, અમે તો તમારી જેવી જ એક સામાન્ય પ્રકૃતિના માણસો છીએ। પણ ઈશ્વર કેવી રીતે ઋતુઓ બદલે છે, ઈશ્વર કેવી રીતે ફૂલ આ ઉગાવે છે અને ફળ ઉત્પન્ન કરે છે અને અનાજ આપે છે, એ ઈશ્વરની ઓળખાણ તમને આપવા આવ્યા છે। અને માટે તેઓએ કોઈ પણ વાહવા, કોઈ પણ નામ, કોઈ પણ માન મેળવ્યા વગર એમણે બહુ સ્પષ્ટ કર્યું કે અમે આના માટે નથી, દેવ એના માટે છે। અને આજે આપણે આગળ જોવા માંગીએ છીએ। 14મો અધ્યાય 19 થી 21 કલમો આપણે વાંચીશું। તમારામાંથી કોઈ વાંચશો જોરથી? પ્રેરિતોના કૃત્ય 14, 19 થી 21 કલમો।
થેન્ક યુ. પરસિસ્ટન્સ એટલે કે લાગુ રહેવું, લાગ લગાટ, ચાલુ જ રહેવું. એક પુસ્તક જ્યારે હું વાંચતો હતો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું હતું કે આ ઇકોનિયાથી લોકો આવ્યા અને તેમણે લોકોને સમજાવ્યા. એ લોકોને કે જેઓ પાઉલ અને બારનાબાસને દેવ તરીકે પૂજવા દોડી રહ્યા હતા, એ લોકોને સમજાવ્યા. અને ત્યાં એવું લખવામાં આવ્યું છે તેઓએ એમને શું સમજાવ્યું એ તો બાઇબલમાં કશે લખવામાં આવ્યું નથી, પણ એટલું ચોક્કસ કે એ લોકોનું કાઉન્સિલિંગ બહુ જોરદાર હતું. એ લોકોએ એમને એવા તો સમજાવ્યા કે જે લોકો એમને ફૂલહાર આપવા જઈ રહ્યા હતા એ લોકો એવા બદલાઈ ગયા કે એમને પથ્થર મારવા લાગ્યા. એટલે એ લોકોનું કાઉન્સિલિંગ, એ લોકોની વાતચીત એટલી તો જોરદાર હતી કે એ લોકો એમને પથ્થર મારવા લાગ્યા. અને આ જે પરિસ્થિતિ છે એ લાગણીની દ્રષ્ટિએ બહુ જ મુશ્કેલ છે. તમે જ્યાં સેવા કરતા હો, કામ કરતા હો, જ્યાં આજના દિવસે લોકો સારા શબ્દો અને વાહવા અને ઉત્તેજન આપતા હોય અને તરત જ બીજા દિવસે તદ્દન અપશબ્દો અને પથ્થર મારવા લાગે તો લાગણીમાં જે ઉતાર ચઢાવ આવે એ સહન કરવું ઘણી વખત બહુ જ મુશ્કેલ બની જતું હોય છે. પણ અહીંયા જે શબ્દો લખવામાં આવ્યા છે એ બહુ અજાયબ છે. ત્યાં એવું લખવામાં આવ્યું છે કે એને પથ્થરે મારવામાં આવ્યો, એ મરી ગયો છે એમ સમજીને એને ઘસડીને બહાર ફેંકી આવ્યા. 20મી કલમ, પણ તેની આસપાસ શિષ્યો ઊભા હતા, એવામાં તે ઉઠીને શહેરમાં આવ્યો. પાઉલને એટલો બધો માર્યો છે કે એ મરી ગયો છે એવું સમજીને આ લોકો એને ઘસડીને બહાર ફેંકી આવ્યા છે, શહેરની બહાર. પછી કદાચ થોડા કલાકો એ ત્યાં પડી રહ્યો હશે. પછી એણે આંખો ખોલી અને જોયું કે શિષ્યો આજુબાજુ છે. એ ઉઠ્યો અને ફરી એ જ શહેરમાં ગયો છે. કદાચ એ શહેરને માટે પ્રાર્થના કરવા, પ્રેયર વોક કરવાને માટે, કદાચ હજુ કોઈકને કંઈ સમજાવવાનું બાકી રહી ગયું હશે એને સમજાવવાને માટે, કદાચ એ સાંજે એણે ત્યાં બાઇબલ સ્ટડી લેવાની હશે, એ બાઇબલ સ્ટડી બંધ ના રહે એ માટે. પણ એ ફરીથી એ જ શહેરમાં ગયો. પથ્થર મારનારાઓમાંથી કોઈ મને જોઈ જશે અને ફરી પથ્થર મારશે કે કેમ, એવું કશું વિચાર્યા વગર અને લાગ લગાટ ચાલુ જ રહેવું. આ સુવાર્તા, આ સેવાના કાર્યમાં ચોથી બાબત છે. કોટેજ મિટિંગ તમે લેતા હો કે પછીથી કોઈ કમિટીમાં હો કે પછીથી ગ્રામ્ય વિસ્તારમાં કે નવી જગ્યાઓમાં સેવાને માટે જનારા હોઈએ આપણે, પાઉલ અને બારનાબાસનું જીવન અહીંયા આપણી આગળ છે. પહેલું 2 કોરિન્થીય 11:25 તમે જો વાંચો તો ત્યાં લખવામાં એક આખું લાંબુ લિસ્ટ પછી આપવામાં આવ્યું છે. મને કેટલી વખત માર પડ્યો, કેટલી વખત સોટીઓ મારી, કેટલી વખત મારું વહાણ ભાંગી ગયું, કેટલી વખત લોકોએ મને તમાચા માર્યા, મારા મોં પર થૂક્યા, વગેરે વગેરે બાબતોનું એક લાંબુ લિસ્ટ ત્યાં આપવામાં આવ્યું છે. અને છતાં પાઉલે કદી સેવા છોડી દીધી નથી. લાગ લગાટ ચાલુ જ રહેવું. ઘણી બધી વખત કંટાળો આવી જાય, બાઇબલ અભ્યાસ લેનાર કોઈ ના હોય, કોટેજ મિટિંગ સંખ્યા ઓછી થઈ ગઈ હોય, કદાચ મેં કોઈ પણ રીતે સમય કાઢ્યો હોય પણ બીજા બધા વ્યસ્ત થઈ જતા હોય, ત્યારે એમ થાય કે ચાલો જવા દો, હવે ચાલો આજે રજા, ચાલો આજનો દિવસ આરામ, ચાલો આજે નથી જવું. અને ધીરે ધીરે મંદતા આવે. પાઉલનું જે જીવન છે એ પરસિસ્ટન્સ, લાગવું જ રહેવું, ચાલુ જ રહેવું. નાની સંગત, થોડી સંગત, મુશ્કેલીઓ, કંટાળો, આળસ, એકલતા, સપોર્ટ નહીં મળે, ઉત્તેજન નહીં મળે, પણ ચાલુ રહેવું, લાગુ રહેવું. પાઉલને જે શહેરમાંથી મારીને બહાર ફેંકી દેવામાં આવ્યો હતો, થોડો સમય પડી રહ્યો, પછી ઉઠીને જોયું કે શિષ્યો જ છે, ફરી ઉઠીને એ જ શહેરમાં આવે છે. ખબર નહીં બાઇબલ અભ્યાસ લેવાને માટે કે પછી એ શહેરને માટે પ્રેયર વોક કરવાને માટે. અને માટે આપણી આગળ એક બહુ જ પડકાર છે, એક બહુ જ મોટો પડકાર છે.
લાગુ રહેવું. જે કામ આપણને મળ્યું છે અથવા તો જે કામ આપણે સ્વીકાર્યું છે અથવા પ્રભુએ આપણા હૃદયમાં એક બોજ મૂક્યો છે કે તું આ કર, એને પકડી જ રાખવાનું, છોડવાનું નહીં. કોઈ વ્યક્તિ માટે પ્રાર્થના કરી રહ્યા છો, તમે કર્યા જ કરો. જવાબ મળે તો હજુ એ વ્યક્તિ વધારે આગળ વધે માટે પ્રાર્થના કર્યા કરો. કીપ પ્રેઇંગ, કીપ ગોઈંગ, જયા જ કરો, જયા જ કરો. અને એ આપણું જીવન છે, એ આપણું સેવા કાર્ય છે. એ ઈશ્વર તરફથી મળતો એક સ્વભાવ છે. પાછલા દિવસોમાં ઇન્ટરનેટ પર એક વાક્ય હું વાંચતો હતો, ખબર ને, ઇન્ટરનેટ પર કે SMS-માં ત્યાં એવું લખવામાં આવતું હતું કે થોડા સમય પહેલાં એવું સૂત્ર ચાલતું હતું કે ડુ ઓર ડાય, કરો યા મરો. પણ આજે એક નવું સૂત્ર છે, ડુ બિફોર યુ ડાય, ડુ ઇટ બિફોર યુ ડાય. હવે ડુ ઓર ડાય નહીં, કરો નહીં તો મરી જાઓ એવું નહીં, તમે મરી જાઓ એ પહેલાં કરો જ કરો. અને આજે આપણી આગળ જે પડકાર છે, જે બહારણા ઉઘાડા છે, તમે 27મી કલમ જો વાંચો તો ત્યાં શું લખેલું છે? તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યા હતા અને સી રીતે દેવે વિદેશીઓને સારું વિશ્વાસનું બહારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભળાવ્યું. અને આપણે મંડળી તરીકે એ જ અનુભવમાંથી પસાર થઈ રહ્યા છે. પ્રભુએ કેટલા બધા બહારણા આપણી આગળ ખુલ્લા કર્યા છે, લોકોના માટે વિશ્વાસ ખુલ્લો કર્યો છે. અને માટે આપણે વધ્યા જાઉં છું. વર્ષો વર્ષ, 1 વર્ષ કર્યું, 2 વર્ષ કર્યું, 5 વર્ષ, 10 વર્ષ, એ વર્ષો ગણતા જઈએ ને કરતા જઈએ. અને એ જ આપણું સેવાનું કાર્ય છે. FSC 5 અને 16 એવું કહે છે કે સમયનો સદુપયોગ કરો કેમ કે દહાડા ભૂંડા છે. ઘણી બધી કલમો મેં લખી છે પણ બધી વાંચી શકાય એમ નથી. અને માટે એક જ સિદ્ધાંત કે મંડળીના કામમાં આપણે મચ્યા રહીએ, કદી છોડી ના દઈએ. જો કંઈક અટકી ગયા હોઈએ તો પાછા શરૂ કરીએ, પાછા જઈએ, ફરીથી ત્યાં એ કાર્યને આપણે ઉપાડી લઈએ અને ચાલુ રહીએ, નવા ઉત્સાહથી આપણે ચાલુ કરીએ. 21મી કલમમાં શું લખ્યું છે? તે શહેરમાં સુવાર્તા પ્રગટ કર્યા પછીથી, એટલે દરબે ગયા છે, ત્યાં સુવાર્તા પ્રચાર કર્યા પછીથી ત્યાં ઘણા શિષ્યો તૈયાર કર્યા પછી તેઓ લુસ્ત્રા અને ઇકોનિયા થઈને અંત્યોક પાછા આવ્યા. ઘણા શિષ્યો, એ જે શબ્દ છે ને એ બહુ ધ્યાન ખેંચે એવો શબ્દ છે. કારણ કે આપણે જ્યારે કામ કરીએ છીએ ને ત્યારે શિષ્યો એવી રીતે તૈયાર થતા નથી. બનાવી જોજો કોઈને શિષ્ય, કોઈ વ્યક્તિને પ્રભુ પાસે લાવી જોજો, એને પ્રભુના શિષ્ય તરીકે તૈયાર કરી જોજો કે જે રોજ ક્વાઇટ ટાઈમ કરતું હોય, બીજાઓને માટે પ્રાર્થના કરતું હોય, સુવાર્તાના કામમાં જતું હોય, પ્રભુની બીક રાખતું હોય. આવી એક વ્યક્તિને તૈયાર કરી જોજો. એ બહુ જ મહેનત, બહુ જ પ્રાર્થના, બહુ ધીરજ, પ્રભુ પરનો આધાર માંગી લે એવું કાર્ય છે. અને પાઉલ ને બારનાબાસ શું કહે છે? ઘણા શિષ્યો કર્યા પછી. એટલે આ શિષ્યો કરવામાં એમણે કેટલી મહેનત કરી હશે. એમને એમ રાતોરાત કંઈ રોજ ફટ શિષ્યો તૈયાર થઈ જતા નથી. એમના માટે લોહી રેડવું પડે છે, એમના માટે પ્રાર્થનાઓ કરવી પડે છે, એના માટે વચન તૈયાર કરીને શીખવવું પડે છે, એ લોકોના માટે એક લાગણી સાથે પ્રભુની આગળ જવું પડે છે. ત્યારે શિષ્યો તૈયાર થાય છે, ત્યારે ટોળી લોકો, પ્રભુના સેવકો, શિષ્યો તૈયાર થાય છે. અને અહીંયા તો એ લોકો ઘણા શિષ્યો, એના માટે કેટલી બધી મહેનત, પથ્થરનો માર ખાધો છે, ઘસડીને બહાર મૂકી આવ્યા, પાછો ઊભો થયો, પાછો શહેરમાં ગયો, બીજા શહેરમાં ગયો, ઘણા શિષ્યો કર્યા, હજુ આગળ. અને માટે લાગુ જ રહેવું, ચાલુ જ રહેવું. નેવર ગીવ અપ. નોટ ડુ ઓર ડાય, બટ ડુ બિફોર યુ ડાય. 5મી બાબત, કેરિંગ નેચર. પ્રભુએ તેઓને જે સ્વભાવ આપ્યો છે એ એક કાળજી રાખનાર. 21, 22, 23 કલમ આપણે વાંચીશું. ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. કોઈ વાંચશો તમારામાંથી 21, 22, 23?
થેન્ક યુ. પાઉલ અને બારનાબાસનું આ એક બીજું કાર્ય છે, કેરિંગ નેચર, કાળજી રાખવી, સંભાળ. જે ટોળું એમણે તૈયાર કર્યું છે એ લોકોને ફરીથી 22મી કલમમાં લખ્યું છે, તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો. તેઓને શિક્ષણ આપ્યા કર્યું. ડિસાઇપલશીપ ટ્રેનિંગ રાખી હશે અને લીડરશીપ ટ્રેનિંગ રાખી હશે. અને જે લોકો પ્રભુમાં આવ્યા છે એ લોકોના મન દ્રઢ કરતા રહેવાનું, એટલે કે મળ્યા કરવાનું, ફરીથી મુલાકાત કરવાની, ફરી જવાનું, ફરી શીખવવાનું. નવા વિશ્વાસીઓ પ્રત્યેની એક ખાસ કાળજી. પ્રભુમાં આવી ગયા, હવે તમે વધ્યા કરજો, આવજો, બાય બાય, ટાટા, અને પછીથી ચાલ્યા જઈએ. તો બાઇબલમાં એક શિક્ષણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપ્યું છે કે જે ઘર શુદ્ધ થયું હોય અને પછીથી એ જો ખાલી પડેલું જો શૈતાન જુએ તો એ 7 ગણા આત્માને લઈને આવે. એવું કે આ મારું બાળક હતું, ઈસુ ખ્રિસ્તની પાસે ચાલ્યું ગયું, પણ હવે એની સંભાળ રાખનાર કોઈ નથી, એટલે હું એની પાસે જઈશ અને એને એટલા બધા પાપમાં હું ગૂંચવી નાખીશ કે કદી પાછો ઈસુ ખ્રિસ્તની પાસે ના જાય. એટલે શૈતાન 7 ગણી તાકાતથી એની ઉપર પરીક્ષણો લાવે. અને માટે જ આપણે વિશ્વાસીઓને કદી છોડી દેવાના નહીં. કેરિંગ નેચર, એ લોકોની સતત કાળજી રાખ્યા જ કરવાની એ આપણી એક જવાબદારી છે, એક નૈતિક જવાબદારી છે. પાઉલ અને બારનાબાસ ફરી ને ફરી મળતા ગયા. બાઇબલમાં તેઓની 3 મુસાફરીઓ લખી છે. એક વખત બધી મંડળીઓ જગ્યાઓમાં ગયા, પ્રભુની સુવાર્તા આપી, શિષ્યો બનાવ્યા, ફરીથી એ શિષ્યોને મળ્યા, અને ત્રીજી વખત શિષ્યોને મળ્યા, મળતા જ રહે, પત્રો લખે, મુલાકાતો કરે, શિક્ષણ આપે. અને એ જ સેવા કાર્ય પ્રભુએ આપણને સોંપ્યું છે કે આપણે મચ્યા રહીએ. અંગ્રેજીમાં જે શબ્દ વાપરવામાં આવ્યો છે એ સ્ટ્રેન્થનિંગ, તેઓને દ્રઢ કરતા જવાનું, તેઓને મજબૂત કરતા જવાનું. અને જે ગ્રીક શબ્દ વાપરવામાં આવ્યો છે એ એપિસ્ટેરિયોસ. આ શબ્દ કે એનો મતલબ એમ છે કે ફરીને ફરી એ લોકોની મુલાકાત લેવી અને તેઓને દ્રઢ કરતા જવાનું. જો તમે 15મો અધ્યાય ને 32મી કલમ જુઓ તો ત્યાં આ પ્રમાણે લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો 15 અને 32 ત્યાં લખ્યું છે, અને યહૂદા તથા સિલાસ પોતે પણ પ્રબોધક હતા. તેઓએ ભાઈઓને ઘણી વાતોથી સુબોધ કરીને તેઓના મન દ્રઢ કર્યા. ફરીથી એક કેમ્પ, ફરીથી એક બાઇબલ સ્ટડી, ફરીને એક રિટ્રીટ. તમે 41મી કલમ જુઓ, ત્યાં શું લખવામાં આવ્યું છે, એમાં જ 15મો અધ્યાય 41. તેણે સિરિયામાં તથા કિલિકિયામાં ફરીને મંડળીઓને દ્રઢ કરી. તમે જો વાંચતા જાઓ તો 18મો અધ્યાય ને 23મી કલમ, 18મો અધ્યાય અને 23મી કલમ, ત્યાં પ્રમાણે કેટલોક વખત ત્યાં રહ્યા પછી તે નીકળ્યો અને સર્વ શિષ્યોને દ્રઢ કરતો કરતો અનુક્રમે ગલાતિયા પ્રાંત તથા ફુગ્યામાં ફર્યો. કેટલી બધી વખત વારંવાર મુલાકાત, વારંવાર રિટ્રીટ, વારંવાર કેમ્પ ખર્ચાયા છે, ઘસાયા છે, પણ આ જ કામ પ્રભુએ અમને સોંપ્યું છે. એટલે આપણા માટે રોહિત હોય કે ગઢ હોય કે ગોકુલનગર હોય કે તાળિયા હોય કે પછીથી દશાંત ને વેરવાળા ને દેવલા ને નાંદ અને ભરથાણા, પ્રભુએ જ્યાં દરવાજા ખુલ્લા કર્યા છે આપણું કામ દ્રઢ કરવાનું છે. પ્રભુએ આપણને તૈયાર કર્યા, આપણને દ્રઢ કર્યા, આપણને વિશ્વાસ આપ્યો, આપણને ભૌતિક સાધનો, સંપત્તિ, ઉત્તમ વાનાઓ આપ્યા, કેરિંગ નેચર સાથે. એ લોકોને આપણે કદી મૂકી દેવાના નથી. મુલાકાત કરીએ, રિટ્રીટ કરીએ, કેમ્પ કરીએ, શિક્ષણ આપીએ, દ્રઢ કરીએ, પ્રાર્થના કરીએ. અને પાઉલ અને સિલાસ, કારણ કે એ જ ધ્યેય સાથે તેઓ આગળ વધી રહ્યા હતા. એફએસસી 4:11-16 જો તમે વાંચો, કલોસી 4:12 અને 13 તમે વાંચો, આ કલમોમાં
પાઉલનું આ જ સેવા કાર્ય ત્યાં લખવામાં આવ્યું છે. એફેસીઓનો પત્ર 4 અધ્યાય 11મી કલમથી હું તમારા આગળ વાંચીશ. એફએસી 4:11. વળી સંતોની સંપૂર્ણતા કરવાને અર્થે સેવાના કામને સારું, ખ્રિસ્તના શરીરની ઉન્નતિ કરવાને સારું તેણે કેટલાકને પ્રેરિતો, કેટલાકને પ્રબોધકો, સુવાર્તિકો, પાળકો, ઉપદેશકો આપ્યા, ત્યાં સુધી કે આપણે સૌ દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષોત્વમાં એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ, જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી ભ્રમણામાં નાખવાની કાવતરા ભરેલી યુક્તિઓથી દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલા ખાનારા તથા આમ તેમ ફરનારા ન થઈએ, પણ પ્રેમથી સત્યને અનુસરીને ખ્રિસ્ત જે શિર છે તેમાં સર્વ પ્રકારે વધીએ. આપણે જેઓને પ્રભુ પાસે આવતા જોઈ રહ્યા છે એ લોકોને આમ તેમ ડોલા ખાતા છોડી દેવાના નથી, પણ તેઓ પ્રૌઢ પુરુષત્વમાં એટલે કે વિશ્વાસની એક ઊંચી પાયરીએ પહોંચે માટે એ લોકોને સંભાળ્યા જ કરવાના છે. નેવર ગીવ અપ. કદી એવું ના વિચારશો કે બહુ થઈ ગયું હવે બંધ કરી દઈએ. આપણે કર્યા જ કરવાનું છે અને માટે એન્કરેજ આપણે કરવાનું છે. એમાં 2 બાબતો રહેલી છે. એક્ઝોર્ટેડ ટુ કન્ટિન્યુ ઇન ફેથ એટલે વિશ્વાસમાં આગળ વધવાને માટે, સતત વધવાને માટે. અને જ્યારે વ્યક્તિઓ વિશ્વાસમાં ધીરે 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 આગળ ને આગળ વધતા જાય છે એ લોકોની ઈસુ ખ્રિસ્તમાં બચી ગયાની એક દ્રઢ નિશાની છે. એ લોકોને વિશ્વાસમાં વધતા જઈને આપણે જ્યારે જોઈએ છે ત્યારે આપણને ખાતરી થાય છે કે તેઓ ખરેખર બચી ગયા છે. જો કોઈ પાછળ પડતું હોય તો આપણે એ લોકોને પણ સાથે રાખવાની જરૂર છે. પાછલા દિવસોમાં મેં તમને એક ઉદાહરણ કહ્યું હતું કે એક વખત એક મેરેથોન દોડ રાખવામાં આવી હતી અને અમુક ઉંમરના જુવાનો માટે આ મેરેથોન દોડ હતી અને ઘણા બધાએ નામ લખાવ્યા હતા. એક જુવાન દીકરો હતો કે જે અપંગ હતો, કે જે ચાલી શકતો એમ નથી, લાંબા સમયથી એ વ્હીલચેરમાં હતો. એણે પોતાના પિતાને એવું કહ્યું કે મારે પણ આ મેરેથોન દોડમાં ભાગ લેવો છે. પહેલાં વિચારે એના પિતા ગૂંચવણમાં મુકાઈ ગયા, પણ પછીથી એણે કહ્યું કે સારું, અને માટે એ દીકરાનું નામ પણ લખવામાં આવ્યું. જ્યારે મેરેથોન દોડ ચાલુ થઈ ત્યારે બધા જુવાનો તો ઝડપથી જેટલી તાકાત હોય અને પહેલાં જ આવવાની ઈચ્છા સાથે એ લોકો તો દોડી ગયા, પણ આ છોકરાના પિતા એની વ્હીલચેર લઈને પાછળ પાછળ દોડતા હતા. અને જ્યારે એનો નંબર છેલ્લો આવ્યો ત્યારે આયોજકોએ ખાસ વ્યવસ્થા કરીને આ છોકરાને અને એના પિતાને ઇનામ આપ્યું. કારણ કે જે છોકરાની આ હરીફાઈમાં ભાગ લેવાની ઈચ્છા હતી અને એના પિતાની આ બાળકને એ રેસમાં દોડાવવાની જે ઈચ્છા હતી એ પૂરી કરી એના માટે. અને પછીથી પ્રભુના એક સેવકે એવું કીધું છે કે વિશ્વાસમાં કોઈ નબળું હોય ને, અપંગ હોય, ક્વાઇટ ટાઈમ નહીં કરતું હોય, પ્રાર્થના નહીં કરતું હોય, સંગતમાં નહીં આવતું હોય, કોઈ પ્રકારના પાપમાં ફસાઈ ગયેલું હોય, એવા નબળાઓને મૂકીને આપણે વિશ્વાસની મેરેથોનમાં દોડી જવાનું નથી. ભલે આપણે થોડા પાછળ રહી જઈએ, પણ એ લોકોને વ્હીલચેરમાં તો વ્હીલચેરમાં બેસાડીને આપણે એમની સાથે લેવાના જ. એટલે આ કેરિંગ નેચર છે, આ દ્રઢ કરવાનું છે, એન્કરેજમેન્ટ કરવાનું છે, બીજાઓના હાથ પકડીને સાથે લઈને જવાનું છે. ચાલો આપણે સાથે પ્રભુમાં વધીએ. એકબીજાને પૂછ્યા કરવાનું છે, બાઇબલ વાંચો છો, પ્રાર્થના કરો છો, સંગતમાં જાઓ છો, કેમ નથી આવતા, કોઈ પ્રશ્ન છે, કોઈ મુશ્કેલી છે. અને હું વિશ્વાસમાં છું એટલે આગળ દોડી ગયો, પહેલો નંબર આવી ગયો, એવી રીતે આપણે દોડવાનું નથી. પણ બાજુની મંડળી નબળી છે,
આ ગામમાં સંગતની જરૂર છે, પેલા વિશ્વાસીઓ હાંક મારી રહ્યા છે, પેલા માંદાઓ પ્રાર્થના માટે બોલાવી રહ્યા છે, તો દોડીએ જઈએ. અને આપણને એવું લાગે કે પાછળ રહી જઈશું, કશો વાંધો નહીં. એવા વિશ્વાસમાં નવા અને નબળા જો કોઈ હોય તો એને વ્હીલચેરમાં બેસાડીને આપણે સાથે સાથે દોડીએ, અને એ જ આપણી સેવા છે. બાઇબલની ઘણી બધી કલમો આ બાબતને સાબિત કરે છે, એને આપણી આગળ બતાવે છે. બધી કલમો હું અત્યારે વાંચી શકતો નથી, પણ એક બાબત ચોક્કસ છે. પ્રેરિતોના કૃત્યો તેનો 14મો અધ્યાય અને 22મી કલમ જે લખવામાં આવી છે તે પ્રમાણે, પ્રેરિતોના કૃત્યો 14 અને 22, તેઓએ શિષ્યોના મન દ્રઢ કરતા તેઓને વિશ્વાસમાં ટકી રહેવાને સુબોધ કર્યો અને કહ્યું કે આપણને ઘણા સંકટમાં થઈને દેવના રાજ્યમાં જવું પડે છે. ઇટ ઇઝ નોટ એન ઇઝી જોબ. ઘણા સંકટો આવશે, ઘણી મુશ્કેલીઓ આવશે. કદાચ આપણે લોકોને જોઈએ કે આ લોકો વધતા નથી, આ લોકો પાછળ રહી જાય છે, આ લોકોની આવી જરૂરિયાત છે, પાછી એ લોકોને ટ્રેનિંગ આપવી પડશે, પાછું મળવા જવું પડશે, વગેરે વગેરે બાબતો. પણ ડુ ઇટ. કારણ કે પાઉલ કહે છે કે આપણે ઘણા સંકટોમાં થઈને દેવના રાજ્યમાં જવાનું છે. મને ઈસુ ખ્રિસ્ત મળી ગયા અને હું દોડી ગયો ને જીતી ગયો, એ આપણું વિશ્વાસનું જીવન નથી. આપણે એકબીજાનો હાથ પકડીને, કોઈ નબળું છે, કોઈ ધીમું છે, કોઈ ઓછું ચાલી રહ્યું છે, તો થોડા ધીમે, પણ આ મેરેથોન છે, લાંબી દોડ છે, વિશ્વાસની દોડ છે, આપણે દોડ્યા કરવાનું છે. કારણ કે આપણે ઘણા સંકટમાં થઈને જવાનું છે. પ્રભુએ કહ્યું છે યોહાન 16 અને 33, જગતમાં તમને સંકટ છે, પણ હિંમત રાખો, આ જગતને મેં જીત્યું છે. અને એ જગતને જીતનાર પ્રભુ આપણી સાથે છે. બીજું જે છે તે ઇફેક્ટિવ ફોલોઅપ ઇઝ ઓર્ગેનાઇઝડ, and to do that appointing elders for them in every church. આ એક સુવ્યવસ્થા એમણે ગોઠવી. મંડળીઓ વધતી જાય, મંડળીઓની માહિતી મળતી રહે, મંડળીઓની જરૂરિયાત આપણને જાણવા મળે, અને માટે પાઉલે શું કર્યું કે તાંગડી આગેવાનોની નિમણૂક કરી, સેવકોની નિમણૂક કરી, તેઓની પાસે મત લીધા, તેઓને પૂછ્યું શેની જરૂરિયાત છે, કઈ વ્યક્તિ તમને મદદરૂપ છે, કઈ વ્યક્તિ, અને મત લીધા, ત્યાંગાળી લોકોના મન જાણ્યા અને ત્યાંગાળી નિમણૂક કરી, અને એક મુખ્ય ઉત્તમ ઘેંટા પાળકના હાથ નીચે તેઓને પ્રભુએ સોંપી દીધા. 1 પિત્તર 5:1-3 આપણે વાંચીએ. બીજી પણ ઘણી બધી કલમો આ વાતને સામર્થ્ય આપે છે, સમજણ આપે છે, પણ આપણે 1 પિત્તર 5મો અધ્યાય 1-3 કલમો આપણે વાંચીશું. 1 પિત્તર 5:1-3, તમારામાં જે વડીલો છે તેઓનો હું સાથી વડીલ તથા ખ્રિસ્તના દુઃખોનો સાક્ષી તથા પ્રગટ થનાર મહિમાનો ભાગીદાર છું. તેથી તેઓને વિનંતી કરું છું કે દેવનું જે ટોળું તમારામાં છે તેનું પ્રતિપાલન કરો. તમને એક ટોળું સોંપવામાં આવ્યું છે, એનું પ્રતિપાલન કરો. આ પ્રતિપાલન જે શબ્દ છે એ 3 મહિનાના બાળકની સંભાળ રાખવાનું જે કામ છે એ કામને પ્રગટ કરે છે. જે રીતે 3 મહિનાના બાળકની આપણે સંભાળ રાખીએ કે 6 મહિનાના બાળકની સંભાળ રાખીએ, જોજે પડી નહીં જાય, જોજે સંભાળજે, જોજે કાળજી રાખજે, જોજે, અને એ રીતે ટોળાની સંભાળ રાખવાની છે. જોજે કોઈ રહી નહીં જાય, જોજે કોઈ પાછળ ના પડી જાય, જોજે કોઈ ફરું પાપમાં ચાલ્યું ન જાય. અને માટે પાઉલ એવું કહે છે કે તમને જે ટોળું મેં આપ્યું છે, કોટેજ મિટિંગમાં આજુબાજુના કુટુંબો, નવી સંગતના કોટેજ મિટિંગો, ક્વાયર, સન્ડે સ્કૂલના એ બાળકોને શિક્ષકો, યુથના એ જુવાનો, પાસ્ટોરેટ કમિટી, મહિલા સંગતની બહેનો, તમારા હાથ નીચે મેં તેઓને મૂક્યા છે, એનું પ્રતિપાલન તમે કરો. 6 મહિનાના બાળકની જે કાળજી રાખવામાં આવે,
જરાક રડે એટલે દોડવું પડે અને એમ તમે દોડો. તેઓનું પ્રતિપાલન તમે કરો. પછી આગળ લખ્યું અધ્યક્ષનું કામ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. આ કાં બાઇબલ સ્ટડી લેવાની ને કાં મુલાકાત લેવાની ને હવે પાછો ફોન આવ્યો કે આ માંદું છે ને અહીંયા જવાનું, એ ફરજ પડ્યાથી નહીં પણ ખુશીથી કરો. નીચ લોભને સારું નહીં પણ હોંશથી કરો. અને ત્રીજી કલમ, વળી તમને સોંપાયેલા ટોળા પર ધણી તરીકે નહીં પણ તમે તે ટોળાને આદર્શ રૂપ થાઓ. અને પછી જ્યારે મુખ્ય ઘેંટા પાળક આવશે ને ત્યારે એ તમને બદલો આપશે, મહિમાનો બદલો આપશે. નહીં કરમાનાર એક અજાયબ મુંગટ તમને એ આપશે. અને માટે વલાઓ, આ બીજી બાબત છે, અવર કેરિંગ નેચર. આપણે જે ટોળું આપણા હાથ નીચે છે, જે જીવનોને આપણે પ્રભુમાં જોવાની ઈચ્છા તમન્ના રાખીએ છીએ, એનું પ્રતિપાલન કરીએ, પ્રાર્થના કરીએ. તમે ઘરે રહીને પ્રાર્થના કરો છો તો પ્રાર્થના કર્યા જ કરો, કારણ કે જે લોકો દોડે છે એ લોકોને એમના દ્વારા બહુ બળ મળે છે, એમને પ્રભુ જ્ઞાન આપે છે તમારી પ્રાર્થનાઓ દ્વારા. તમારી પ્રાર્થનાઓ દ્વારા જ્યારે કંટાળો આવતો હોય છે ત્યારે હોંશ પ્રભુ પૂરી પાડે છે. જ્યારે તમારી પ્રાર્થનાઓ દ્વારા એ ટોળાને હવે શું જવાબ આપવાનો એ ગૂંચવણ હોય છે ત્યારે પ્રભુ તરફથી જવાબ મળી જાય છે. અને માટે કીપ પ્રેઇંગ, જનારાઓ માટે, એ ટોળાઓને માટે. અને મંડળી તરીકે આપણે આ પાઉલ અને બારનાબાસની જેમ સેવા કરતા જઈએ. બીજી જે બાબત છે એ કમિટમેન્ટ, સ્વાર્પણ. 24 અને 25 કલમમાં લખવામાં આવ્યું છે. પ્રેરિતોના કૃત્યો 14, 24 અને 25. પછી તેઓ પિસિદિયા તથા પંફુલિયા આવ્યા. પરગેમાં ઉપદેશ કર્યા પછી તેઓ અતાલિયા આવ્યા. આ અલગ અલગ જે જગ્યા છે તે પ્રત્યેનું એ લોકોનું કમિટમેન્ટ છે. તમે જો 13મો અધ્યાય ને 14મી કલમ વાંચો, પ્રેરિતોના કૃત્યો 13મો અધ્યાય અને 14મી કલમ, અને ત્યાં શું લખવામાં આવ્યું છે? પણ તેઓ પરગેથી આગળ જતા પિસિદિયાના અંત્યોક આવ્યા અને વિશ્રામવારે સભાસ્થાનમાં જઈને બેઠા. હવે પરગેથી તેઓ આગળ નીકળી ગયા છે અને પિસિદિયાના અંત્યોકમાં આવ્યા છે અને ત્યાં સભાસ્થાનમાં બેઠા છે. પણ અહીંયા જો તમે વાંચો ને 14મો અધ્યાય ને 25મી કલમ, પરગેમાં ઉપદેશ કર્યા પછીથી. તમે જો આ બે કલમને તપાસો, 13મો અધ્યાય ને 14મી કલમ, પણ તેઓ પરગેથી આગળ જતા, ત્યારે તેઓ પરગેમાં ઉપદેશ કર્યો નથી, બાકી રહી ગયો છે. આ એક જગ્યા છે, આ એક ગામડું છે, ત્યાં મુલાકાત બાકી છે. તો તમે જુઓ, વળતી વખતે 25મી કલમમાં એવું લખ્યું છે, પરગેમાં ઉપદેશ કર્યા પછીથી. એ લોકોનું જે કમિટમેન્ટ છે, આ કુટુંબને મળવાનું છે એટલે મળવાનું છે, જતી વખતે રહી ગયું છે તો આવતી વખતે મળવાનું છે, આજે રહી ગયું છે તો કાલે મળવાનું છે, પણ મળવાનું છે. આ ગામમાં જવાનું છે એટલે જવાનું છે. અને એ જે કમિટમેન્ટ છે એ બોજ તેઓ પોતાના હૃદયમાં રહીને ફરી રહ્યા છે. એક ભારે કામ, પુષ્કળ મહેનત, અને છતાં થાક્યા વગર મુસાફરીઓ. તમે 24-25 કલમમાં વાંચો તો પિસિદિયા, પંફુલિયા, પરગે, અતાલિયા અને 26મી કલમમાં અંત્યોક, સતત મુસાફરીઓ, અને એમાં કોઈ રહી ના જાય. અને માટે જે કમિટમેન્ટ છે, અને માટે આપણે પણ જે કમિટમેન્ટ કર્યું છે આ કોટેજ મિટિંગને માટે 1 જાન્યુઆરીએ એક કાગળ તમને આપવામાં આવ્યું હતું. તમને કહેવામાં આવ્યું હતું કોઈ પણ એક જગ્યાને માટે, કોટેજ મિટિંગને માટે, સંગતને માટે, કોઈ એક પાંખમાં તમે ક્યાં ખરેખર સેવા આપવા માંગો, તમારું કમિટમેન્ટ આપવા માંગો છો, અને તમે એની ઉપર સર્કલ કર્યું હશે. આપણે એને કમિટેડ રહીએ, એના પ્રત્યે પૂરું ધ્યાન આપીએ, એના માટે પ્રાર્થના કરીએ, અને પ્રભુ આપણી સેવા દ્વારા મહિમા પામશે. છેલ્લી બાબત જોઈને આપણે બંધ કરવા માંગીએ છીએ, રેવરન્સ ફોર ગોડ. પ્રભુ માટેનો જે આદર છે એ ત્યાં 26 થી 28 કલમમાં લખવામાં આવ્યું છે. આપણે વાંચીશું એ 26મી કલમ. પછી ત્યાંથી તેઓ વહાણમાં બેસીને અંત્યોક ગયા છે, કે જ્યાં તેઓ જે કામ પૂરું કરી આવ્યા હતા તેને સારું તેઓને
દેવની કૃપાને સોંપવામાં આવ્યા હતા. તેઓએ ત્યાં આવીને મંડળીને એકઠી કરીને જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યા હતા અને સી રીતે તેણે વિદેશીઓને સારું વિશ્વાસનું બહારણું ઉઘાડ્યું હતું તે બધું કહી સંભાળ્યું. પછી તેઓ શિષ્યોની સાથે ત્યાં ઘણા દિવસ રહ્યા. જે કામ દેવે તેઓની હસ્તક કરાવ્યા. મેં કર્યું છે અને આ અઠવાડિયે મેં આવું કર્યું અને પ્રભુ મારા દ્વારા આવું કરાવે છે એવો કોઈ શબ્દ વાપર્યા વગર દેવે અમારા દ્વારા કરાવ્યું. તમે જુઓ 9મો અધ્યાય એની 15 અને 16 કલમ કોઈ વાંચો. પ્રેરિતોના કૃત્યો 9, 15 અને 16. આ એક કમિશન હતું, એક સોંપણી હતી. જા, તું સુવાર્તા પ્રગટ કરવા જા. તને કેટલું દુઃખ પડશે મને ખબર છે, પણ તારે વિદેશીઓમાં જવાનું છે. 13મો અધ્યાય 1 થી 4 કલમો. કોઈ વાંચશો? બસ 9મા અધ્યાયમાં પ્રભુએ અંગત રીતે આ કામ સોંપ્યું છે. 13મા અધ્યાયમાં મંડળીને પ્રભુએ કીધું કે તમે આ 2 જણને મોકલો આ ગામડાઓમાં, આ શહેરોમાં સુવાર્તા પ્રગટ કરવાને માટે. અને મંડળીએ તેઓને માટે ઉપવાસ કર્યો, પ્રાર્થના કરી, માથે હાથ મૂકીને પ્રાર્થના કરીને કહ્યું કે જાઓ, મંડળી તમારી સાથે છે અને તમે આ કામ કરજો. તેઓને કહેવામાં આવ્યું હતું કે તમારે કેટલું બધું દુઃખ સહન કરવું પડશે એ હું જાણું છું, અને દુઃખ સહન કરવાને માટે મોકલવામાં આવ્યા. તેઓ ગયા, પથ્થરનો માર ખાધો અને અપમાન પણ સહન કર્યું, લોકો ફૂલહાર પણ આપવા આવ્યા. અને એ બધું થયા પછીથી 14મો અધ્યાય અને 26મી કલમ જે આપણે વાંચીએ એ પ્રમાણે કે ત્યાર પછી તેઓ વહાણમાં બેસીને અંત્યોખ, જ્યાંથી તેઓને મોકલ્યા હતા એ જ જગ્યાએ પાછા આવ્યા અને જે કામ પૂરું કરી આવ્યા હતા તેને સારું તેઓએ દેવની કૃપાને સોંપવામાં આવ્યા હતા. જેને માટે તેઓને પ્રભુની કૃપામાં સોંપવામાં આવ્યા હતા એ કામ તેઓ પૂરું કરીને પાછા આવ્યા. અને આવ્યા પછી તેઓ એવું કહે છે કે જે કામ દેવે અમારી હસ્તક કરાવ્યા. ધે ગીવ ઓલ ઓનર ટુ ગોડ ઓનલી. પ્રભુએ અમારા દ્વારા કામ કર્યું છે. સુવાર્તામાં લખવામાં આવ્યું છે કે બધું સારું કામ કર્યા પછીથી નાના ચાકરે એવું જ કહેવાનું કે આ તો મારી ફરજ હતી અને માટે મેં કર્યું છે. પાછલા દિવસોમાં પ્રભુના સેવક કહેતા હતા કે ખૂણાનો જે મુખ્ય પથ્થર હોય ને એ તો જમીનમાં નીચે દટાય જ જાય, એ દેખાય નહીં. ખૂણાનો જે મુખ્ય પથ્થર હોય ને, જે પાયાનો પથ્થર નાખ્યો હોય એ પથ્થર તો અંદર દટાય જ જાય, એ કશે દેખાયા ના કરે. એટલે આપણને જો એવું લાગતું હોય ને કે મેં કર્યું છે, મેં શરૂઆત કરી અને મેં બહુ આગેવાની આપી ને મારી મહેનતથી થયું, તો એણે પહેલાં તો દટાઈ જવાનું, એ દેખાય નહીં બહાર. અહીંયા કોઈ પણ જગ્યાએ મારું નામ કે મને ફૂલ આપવાનું રહી ગયું કે મારું નામ રિપોર્ટમાં લખવાનું રહી ગયું, એવું કશું બી કર્યા વગર દેવે અમને મોકલ્યા, દેવે અમારા દ્વારા કરાવ્યું. અને માટે જો તમને એવું લાગી રહ્યું છે કે તમે ખરેખર ઝઝૂમી રહ્યા છો અને એ ખૂણાના મુખ્ય પથ્થરની જેમ તમે એ કામને મજબૂત કરી રહ્યા છો, તો એ ખૂણાના પથ્થરે તો સૌથી પહેલાં તો જમીનમાં દટાઈ જવાનું, એ કદી બહાર ના દેખાય. અને પાઉલ ને સિલાસે
એ કરીને દેખાડ્યું છે. અને માટે આજે તમારી આગળ ને મારી આગળ 2 પ્રશ્ન છે, અને એ પ્રશ્ન વિચારીને પ્રાર્થના કરીને આપણે બંધ કરીશું. સૌથી પહેલું, શું હું સેવામાં લાગુ રહેવાને માટે પરસિસ્ટન્ટ છું? લાગ લગાટ ચાલુ રહેવાની ઈચ્છા છે મારામાં કાળજી રાખવાનો સ્વભાવ છે? શું હું કમિટેડ છું, સ્વાર્પિત છું? અને પ્રભુ પ્રત્યેનો આદર મારામાં છે? એ માટે શું હું તૈયાર છું? મારે કામ કરવું છે, અને હું પરસિસ્ટન્ટલી, કમિટેડલી, વિથ કેરિંગ નેચર, and in all I will give reverence and honor to God only, and I will serve God. કે પછીથી કોઈક જગ્યાએ પણ કંઈક જગ્યાએ તો મારું નામ હોવું જોઈએ. બહુ થઈ ગયું, હવે બહુ લાંબુ કંઈ ખેંચ કરવાની જરૂર નથી. થોડીક સેવા થઈ, હવે પૂરું કરો, હવે જાતે કરી લેશે. કદી નહીં છોડવાના એ વિચાર સાથે આપણે લાગુ રહેવાની જરૂર છે. અને બીજો પ્રશ્ન, શું હું ખરેખર દેવનું ઉપયોગી પાત્ર બનીને આ છેલ્લા સમયમાં ફસલ લણી લેવા માટે તૈયાર છું? છેલ્લો સમય ચાલી રહ્યો છે, અને પ્રભુ મહાન કામ કરી રહ્યા છે, દરવાજા ખુલ્લા કર્યા છે. શું હું આ છેલ્લા સમયમાં દેવનું ઉપયોગી પાત્ર બનીને એક મોટી ફસલ લણી લેવાને માટે તૈયાર છું? અને પ્રભુ એ ફસલ લણી લેવાને માટે આપણને ઉપયોગી પાત્ર બનાવે, મંડળીને પ્રભુ એક ઉપયોગી સાધન બનાવે, અને આપણો પ્રભુ જ એમાં મહિમા પામે. અને જ્યારે એ પોતે આવે, ઉત્તમ ઘેટા પાળક, આપણને નહીં કરમાનાર એવા મુંગટથી આપણને સન્માનિત કરે. આમીન. પ્રાર્થના કરીએ, આપણા મસ્તકો પ્રભુની આગળ નમાવીએ. થોડી પળ પ્રભુને આપણે સાંભળીએ. ફરીને એકવાર પ્રભુ આપણને શું કહી રહ્યા છે? શું આપણને એવું કહી રહ્યા છે કોઈકની કાળજી લેવાની રહી ગઈ છે? શું એવું કહી રહ્યા છે કે હું પોતે મેરેથોનમાં આગળ દોડી રહ્યો છું ને કોઈક નબળું તો પાછળ રહી ગયું છે? બાઇબલના સિદ્ધાંત પ્રમાણે કોઈકની કાળજી રાખવાની રહી ગઈ છે. શું હું પરસિસ્ટન્ટ છું? સતત લાગ લગાટ, કે છોડી દીધું છે? શું આ સર્વમાં હું મારું માન શોધી રહ્યો છું? જે કંઈ બાબત પ્રભુ આપણને કહી રહ્યા હોય, પ્રભુની સાથે આપણે વાત કરીએ. આપણે જો પ્રભુના ઉપયોગી સાધન બનવા માંગીએ છીએ તો એક ટૂંકી પ્રાર્થના દ્વારા આપણું સ્વાર્પણ કરીએ. પ્રભુને કહે, પ્રભુ હું આ રહ્યો, હું આ રહી, મારો ઉપયોગ કર. મેક મી અ ચેનલ ઓફ યોર બ્લેસિંગ્સ. તમારા આશીર્વાદને માટે તમે મને સાધન તરીકે વાપરો. અને આ પ્રકારના સ્વભાવ સાથે આપણે પણ પાઉલ અને બારનાબાસની જેમ પ્રભુને માટે જીવીએ, કામ કરીએ, ઘણા શિષ્યો તૈયાર કરીએ. અને પ્રભુનું સામર્થ્ય એ કરવાના માટે આપણી સહાય છે જ. અને પ્રભુ આપણા આ મંડળી દ્વારા એ કાર્ય કરે. જીવતા ઈશ્વર, આભાર તમારો કે તમે તમારા સેવકોનો ઉપયોગ કર્યો અને આજે પણ કરી જ રહ્યા છો. તમને સેવકો અને સેવિકાઓની જરૂર છે, અને અમે આ રહ્યા તમારી આગળ. અમારો ઉપયોગ કરો. આ કોઈ ક્ષેત્રમાં અમે નબળા હોઈએ તો અમને તમે સશક્ત બનાવો. અમે કાળજી લેનારા, અમે લાગ લગાટ લાગુ રહેનારા, અમે તમારું માન જાળવનારા બનીએ, અને અમે કમિટેડ રહીએ, સ્વાર્પિત રહીએ. એ સ્વાર્પણમાંથી કદી પાછા ના ખસી જઈએ. માટે અમને તમે ઉપયોગી બનાવો. ઈસુના નામમાં પ્રાર્થના સાંભળો. આમેન.